હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે હું રાત્રે વ્લોગની શરૂઆત કરું છું કેમ કે સુરતથી મારા દાદાના છોકરાએ પ્રફુલ સોંડાગરે કૃપાલી માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ મોકલ્યું છે. ટેડી બિયર છે, તો તમને બતાવું. આ રીતનું એક કરીને મોકલ્યું છે. કૃપાલીને કાંઈ આઈડિયા નથી. કૃપાલીને આપવાનું છે. અમારે પ્રફુલ સોંડાગર છે ને, એને અમે ભૂરો કહીએ છીએ. એને આ ટેડીની કંપનીમાં એ છે. એણે ત્યાંથી એક આ કૃપાલી માટે સરપ્રાઈઝ ગિફ્ટ મોકલ્યું છે. તો કૃપાલી પાસે અનબોક્સિંગ કરાવીએ, તો જોઈએ કૃપાલીનું રિએક્શન શું છે. ચાલો, અહીંયા બધા ફોનમાં વ્યસ્ત છે, કોઈને આઈડિયા નથી. આ જઈ જ લાવ્યો છે જોકે ગિફ્ટ મોવાથી. ત્યાં પાર્સલ આ એક તારી માટે આવ્યું છે સ્પેશિયલ. મારા માટે? હા. હે સાચું? મારા માટે કોણ? અનબોક્સિંગ કર પછી કહું. વાહ, મને ગિફ્ટ બહુ ગમે. પણ આ કેમ આવું ક્યારે ખોલી ગઈ? આ ગિફ્ટ છે ને સુરત થી પ્રફુલ સોંડાગર મોકલ્યું છે. ભૂરા હવે તને આઈડિયા તો છે કે કઈ કંપનીમાં છે એમ, એટલે હિન્ટ આપું છું તને. ટેડી. યસ. વાવ. અરે યાર, આ ક્યારે ખુલશે? પાર્થ હેલ્પ તો કરવાની. આ જયભાઈ કે હેલ્પ નથી કરતો. ના ના મમ્મી તું રે. વાવ, મજા આવે. ખોલો. ટેડી બિયર છે, ટેડી બિયર. પેકિંગ પણ ભૂરા એમ કર્યું છે. મને લાગે કે આગળ યાદ નથી ને, ખાલી હું પ્રફુલ ને વિડીયો કોલ કરું, એને બતાવું, તમને બતાવું બધાને કોણ છે. ફાઇનલી ફાઇનલી ખોલું છું. પેલા હું જોઈ લઉં. વાવ, વેક્યુમ વાળું હે ને? વાવ, અમારા ભૂરાભાઈ છે, પ્રફુલ સોંડાગર. આ જો કૃપાલી અનબોક્સિંગ કર્યું. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ બહુ મસ્ત છે, બહુ મસ્ત. બહુ મસ્ત છે ને? હા, બહુ મસ્ત. મારો ફેવરિટ કલર. ચાલુ રાખજો. આને મારા આણામાં મૂકી. હવે આ ક્રેડિટ નું હતું છે. જય એ મોટા ભાઈ થોડીક મને હેલ્પ કરાવો. હું થાકી ગઈ. ફાઇનલી આપણા મોટા ભાઈ એવા ખોલ્યા. એન્ડ ભાવ ભૂરાભાઈ પાસે આવી ગયા છે. વાવ વાવ વાવ. વેક્યુમ વાળો ક્યાં છે? એમ નામ છે. એટલે આ વેક્યુમ કરી દીધું. વાવ, બહુ મસ્ત છે. બ્લોગ બને છે, મારો વિડિયો અને બ્લોગ બનાવે છે. આજે ટાટા બાય. બહુ મસ્ત છે ભૂરા. એમનું નામ પ્રફુલ છે. જો પ્રફુલભાઈ આ તમને છોકરો દેખાય છે ને, એની માટે મસ્ત છોકરી ગોતવાની છે. કોઈ ધ્યાનમાં હોય ને તો કોમેન્ટ કરજો. બહુ મસ્ત, મને બહુ ગમ્યું આ ટેડી બિયર. બહુ કેમ છે? મસ્ત લાગ્યો ને? બહુ મસ્ત છે. બહુ મોટી સાઈઝમાં છે ટેડી બિયર. બહુ મસ્ત છે. હું આનમાં રાણામાં મૂકી દો દે ની. નમસ્તે ભાઈ. કેમ લાગ્યો બેન? બહુ મસ્ત. થેન્ક યુ.
મમ્મી કેવું લાગ્યું તને સરસ સરસ ભાઈ મોકલે મને ખામી હોય બેન હાટું પૂરો ભાઈ સો ગાઈઝ આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આવતીકાલે નવા વ્લોગમાં આપણે મળીશું ફરીથી. આવતીકાલે આપણે પીપાવધામ જવાનું છે. ત્યાં રણછોડરાયનું ખૂબ સરસ મંદિર છે. હું તમને ત્યાંના દર્શન કરાવીશ. અને આવા તમારે નવા વ્લોગ જોવા હોય અમારા, તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરી દેજો. ટેક કેર. બાય બાય.